નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં એક વાર્તા આવે છે. એ વાર્તાનું નામ છે પ્રભુના પરોણા. પરોણા એટલે અતિથિ કે મહેમાન. એ વ્રત કરનારી બહેનોમાં આ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવતી એક પરમ કલ્યાણકારી વાર્તા છે. આ વાર્તા આપણને સનાતન ધર્મનો સૌથી મોટો પાઠ શીખવે છે. અતિથિ દેવો ભવ. આપણા આંગણે એટલે કે આપણા આંગણે આવેલો કોઈ પણ સામાન્ય અતિથિ કે ભિક્ષુક પણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોઈ શકે છે. અહીં પ્રભુના પરોણાની આપણે સવિસ્તર આપણે હવે વાર્તા જોઈએ તો પ્રથમ જોઈએ તો કે એક મોટું ગામ હતું. આ ગામમાં માધવજી નામનો એક ખૂબ જ સીધો સાદો અને ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ જમનાબેન હતું. જમનાબેન ખૂબ જ દયાળુ, સંતોષી અને પ્રભુ ભક્ત એવી સ્ત્રી હતી. બ્રાહ્મણ દંપતિ પાસે રહેવા માટે એક નાની ઝૂંપડી સિવાય કોઈ પણ જાતનો વૈભવ નહોતો. તેઓ જે કાંઈ ભિક્ષા માંગી લાવતા તેમાંથી ભગવાનનો ભોગ ધરી સંતોષથી દિવસો તે વિતાવતા હતા. જ્યારે પુરુષોત્તમ માસ અને જમનાનો સંકલ્પ જોઈએ આપણે કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ આવ્યો ત્યારે જમનાએ આખો મહિનો નિયમપૂર્વક વ્રત રાખવાનો તેમણે સંકલ્પ કર્યો. તે રોજ સવારે વહેલી ઉઠી સૂર્યોદય પહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરતી અને પવિત્ર માટીના ભગવાન પુરુષોત્તમરાય બનાવી પૂજા કરતી અને આખો દિવસ ઉપવાસ કરી પ્રભુના ભજન કીર્તનો ગાતી હતી. ત્યારે તે રોજ સાંજે એકટાણું કરતી અને દિવસમાં ફક્ત એક જ વાર તે ભોજન કરતી. આ વખતે ભગવાનને બે હાથ જોડી ખૂબ જ ભોળા ભાવે તે પ્રાર્થના કરતી હતી કે હે પુરુષોત્તમ પ્રભુ, આ વ્રત દરમિયાન તમે કોઈ દિવસ મારા ઘરે પરોણા એટલે કે મહેમાન બનીને પધારો તો મારું આંગણું આ પવિત્ર થઈ જાય. હું ગરીબ ભલે છું પણ તમને ભાવથી હું જમાડીશ એવું તે પ્રભુને વિનંતી કરતી. ત્યારે પ્રભુ કસોટીનો સમય આવ્યો કે જોત જોતામાં આખો મહિનો વીતી ગયો. વ્રતનો છેલ્લો દિવસ એટલે કે અમાસ આવી. જમનાએ પોતાના વ્રતની ઉજવણી કરવાનું હતું નક્કી કર્યું. ત્યારે માધવજી માંડ બજારમાંથી થોડો લોટ, ઘી અને ગોળ માગી લાવ્યા. જમનાએ ખૂબ જ પ્રેમથી પ્રભુના ભોગ માટે એવા લાડુ બનાવ્યા અને પવિત્ર હાથથી પવિત્ર રસોઈ બનાવી. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે જમનાએ થાળી પીરસી અને પતિને કહ્યું, સ્વામી, મેં આખો મહિનો ભગવાન પુરુષોત્તમને પરોણા એટલે કે મહેમાન બનીને આવવા માટે પ્રાર્થના કરી છે. લાવો આપણે થોડી વાર બારણે તેમની રાહ જોઈએ. કોઈ અતિથિ આવે તેને જમાડીને પછી જ આપણે પારણા કરીએ. આવું તેમને મનમાં વિચાર્યું કે અતિથિને જમાડીને પછી જ આપણે જમશું. તેઓ બંને ઘરના ઉંબરે બેસીને પ્રભુના પરોણા એટલે કે પ્રભુના અતિથિની મહેમાનની રાહ જોવા લાગી. બપોર થવા આવી પણ દૂર દૂર સુધી તેમને કોઈ દેખાયું નહીં. હવે 3 પરોણાનું આગમન જોઈએ આપણે કે ત્યારે બરાબર મધ્યાહન સમયે દૂરથી 3 એવા અતિથિઓ તેમની ઝૂંપડી તરફ આવતા તેમને દેખાયા. એક અત્યંત વૃદ્ધ અને અશક્ત માણસ હતો જે લાકડીના ટેકે માંડ ચાલતો હતો. તેમની સાથે એક સ્ત્રી હતી જેના મુખ પર અદ્ભુત એવું તેજ હતું અને તેમની સાથે એક નાનો શ્યામ વર્ણનો એવો તેજસ્વી એક બાળક પણ હતો. તેઓ ત્રણેય ભૂખ અને તરસથી વ્યાકુળ દેખાતા હતા. બ્રાહ્મણના બારણે આવી વૃદ્ધે કહ્યું કે બેટા, અમે બહુ દૂરથી આવીએ છીએ. આખા રસ્તે કોઈએ અમને કાંઈ પણ અન્ન નથી આપ્યું. અમને બહુ ભૂખ લાગી છે. કંઈક ખાવા માટે હોય તો તમે આપશો? જમના તો રાજી થઈ ગઈ. તેણે મનોમન વિચાર્યું કે ભગવાને આજે મારી પ્રાર્થના સાંભળી લીધી છે. આ પ્રભુના પરોણા જ આવ્યા છે એટલે કે પ્રભુ સાક્ષાત જ મહેમાન આવ્યા છે. ત્યારે ભાવપૂર્વક સ્વાગત કરીએ છીએ. જોઈએ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્રણેય પરોણા એટલે ત્રણેય મહેમાનોને ચરણ પખાડ્યા, આદરપૂર્વક આસન આપ્યા અને જમનાએ જે લાડુ અને રસોઈ બનાવી હતી તે હોશે તેમને પીરસી અને તેમને જમાડ્યા. ત્રણેય મહેમાનો ખૂબ જ જમીને તૃપ્ત થઈ અને જમ્યા. નાનો બાળક તો બહુ ખુશ થઈ ગયો અને પ્રસન્ન થઈ ગયો. જમ્યા પછી જમનાએ તેમને આરામ કરવા માટે ઘરમાં નાની એવી સાબડી પાથરી આપી
અને ત્રણેય પરોણા એટલે કે ત્રણેય મહેમાનોને થોડી વાર ત્યાં આડા પડખા માટે થયા અને થોડી વારમાં જ ભગવાને પોતાની લીલા સંકેલી લીધી. ત્યારે સાક્ષાત પ્રભુનો ચમત્કાર જોઈએ કે જ્યારે જમના અને માધવજી ઓરડામાં ગયા ત્યારે ત્યાં પેલા ત્રણ પરોણા કે ત્રણેય અતિથિઓ ગાયબ હતા. તેમના બદલે આખા ઓરડામાં દિવ્ય સુગંધ એવી પ્રસરેલી હતી. ત્યાં જ આકાશમાંથી દિવ્ય પ્રકાશ રેલાયો અને હવામાં અવાજ ગુંજ્યો, હે પવિત્ર બ્રાહ્મણ દંપતી, તમારી સાચી શ્રદ્ધા અને દયા જોઈ અમે જ તમારા પ્રભુના અતિથિ અને પરોણા બનીને આવ્યા હતા. પેલો વૃદ્ધ માણસ સાક્ષાત બ્રહ્માજી હતા, પેલી સ્ત્રી સાક્ષાત માતા લક્ષ્મી હતા અને પેલો બાળક હું પુરુષોત્તમ નારાયણ પોતે જ હતો. અમને ભાવથી તમે જમાડ્યા છે માટે તમારું વ્રત અખંડ એવું ફળ્યું છે. જોત જોતામાં તેમની માટીની ઝૂંપડી સાક્ષાત સોનાના આલિશાન એવા મહેલમાં બદલાઈ ગઈ. ઘરમાં ક્યારે ખૂટે નહીં તેવા ધન ધાન્ય અને હીરા મોતીના ભંડાર ભરાઈ ગયા. જમના અને માધવજી વર્ષો જૂની ગરીબાઈ સદાના માટે તેમની દૂર થઈ ગઈ. તેઓ જીવનભર પ્રભુ ભક્તિ કરીને અંતે તે વૈકુંઠ ધામ પધાર્યા. હવે વાર્તાનું આપણે મહાત્મ્ય જોઈએ. હે જેવા ભગવાન પુરુષોત્તમભાઈ પેલી શ્રદ્ધાવાન જમનાને ફળ્યા, તેના ઘરમાં પ્રભુના મહેમાન એટલે કે અતિથિ બનીને પધાર્યા, તેની દરિદ્ર દૂર કરી સુખ વૈભવ વગેરે આપ્યું. તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને પોતાના આંગણે આવેલા અતિથિનો આદર કરનાર સૌ ભક્તોને તમે ફળજો. પ્રભુ સૌના ઘરમાં અન્નના ભંડાર ભરપૂર રાખજો અને અતિથિ સેવા કરવાનો પવિત્ર બધાને ભાવ આપજો. જય પુરુષોત્તમ રાયા.